નમસ્કાર મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આવનારા સમયમાં જે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ લેવાની છે એના અંતર્ગત જેનો અભ્યાસક્રમ છે એ ધોરણ 9 આખું અને ધોરણ 10 ના ઓલમોસ્ટ પ્રથમ સત્રના પ્રકરણો હોય. હવે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 10 માં તો ભણે જ છે એટલે ઓલમોસ્ટ 10મા ધોરણના પ્રકરણોનું એને બહુ પુનરાવર્તન ઓછું કરવું પડે પ્રમાણમાં. પણ ધોરણ 9 નો જે અભ્યાસક્રમ છે એનું થોડું સરખી રીતે પુનરાવર્તન કરવાની જરૂરિયાત રહે. હવે ધોરણ 9 નો જે અભ્યાસક્રમ છે મિત્રો, એનું રિવિઝન તમે તો તમારી રીતે કરશો જ તે, પણ અહીંયા આગળથી અમારા દ્વારા તમને દરેકે દરેક થિયરી એકવાર ફરીથી રિવાઇઝ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી તમને 9મા ધોરણમાં ભણાવેલી એક એક વસ્તુની થિયરી જો તમે અહીંથી ફરીથી અમે રિવાઇઝ કરાવી નાખીએ તો તમને પછી પુનરાવર્તન કરવામાં થોડીક સરળતા રહે. પ્રકરણ વાઇઝ આપણે અહીંયા આગળ લોટ ઓફ એમસીક્યુ ઝડપથી સોલ્વ કરતા જશું. જે કન્સેપ્ટ કી પોઈન્ટ હશે એ ખાસ હું તમને લખવાના કહીશ, તમે લખતા રહેજો, જેના દ્વારા એમસીક્યુ બની શકે. એનટીએસી લેવલ 1 માં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એની વાત કરું તો અહીંયા આગળ હું જે લેવલના પ્રશ્નો તમને શીખવવા જઈ રહ્યો છું ઓલમોસ્ટ એને સિમિલર કક્ષાના પ્રશ્નો તે તમને એનટીએસી લેવલ 1 માં બતાવશે. તો 1 બાય 1 શરૂ કરીએ છીએ. આજના પ્રથમ લેક્ચરમાં ધોરણ 9 નું પ્રથમ અને બીજું ચેપ્ટર જે છે, પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ અને બીજું જે ચેપ્ટર છે એ છે બહુપદીઓ, એનું પુનરાવર્તન કરવું છે. જેટલા લોકો પાસે ધોરણ 9 ની મેથ્સ ની ફેરબુક પડી હોય, મેં સાચવવાની કીધેલી ત્યારે ધોરણ 9 માં, બરાબર, કે જ્યાં સુધી તમારું ધોરણ 10 પૂરું ન થાય ત્યાં સુધી એટલીસ્ટ તમે સાચવજો આ ફેરબુકને, ઓછામાં ઓછું ધોરણ 10 સુધી, બરાબર. તો એને થોડું રિવિઝન કરવામાં સરળતા રહેશે, કારણ કે એની પાસે બધી નોટ્સ ઓલરેડી તૈયાર હશે, બરાબર છે. ફેરબુકમાં બધી થિયરી એક વખત ભણાવેલી હશે, એ તૈયાર હશે. ક્લિયર? ચલો 1 બાય 1. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. કઈ છે? તો કે 0 જે છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, 0, ઓપ્શન એ. હવે હું ખાલી એમસીક્યુ નહીં સોલ્વ કરાવું, એને રિલેટેડ આખી થિયરી યાદ કરાવું. સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓની વાત આવે, નેચરલ નંબર્સ. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, 1 2 3 થી માંડીને અનંત સુધી જાય. પછી પૂર્ણ સંખ્યાઓની વાત આવે, હોલ નંબર્સ, જેને W વડે દર્શાવવામાં આવતું હોય. નાનામાં નાની પૂર્ણ સંખ્યા જે છે એ 0 છે. પછી પૂર્ણાંક સંખ્યા આવે, જેમાં વચ્ચે 0 આવે, જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યા આવે, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. વચ્ચે 0 આવે, આ બાજુ 1 2 3 4 આવે, આ બાજુ -1 -2 -3 થી માંડીને ∞ સુધી જતું હોય. હવે એ પછી તો કે સમય સંખ્યા આવે, તો કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય, જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય એને સમય સંખ્યા કહેવાય. ધારો કે √2 કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. તો ઘણા લોકો દાવો એવો કરે કે સર √2 સમય છે. કેમ? સર તમે તો કીધું p/q સ્વરૂપમાં લખી શકાય, ઉપર p નીચે q, p/q સ્વરૂપમાં તો લખી શકાય છે. પણ ના મિત્રો, અધૂરી વ્યાખ્યા યાદ નહીં રાખવાની કે ખાલી p/q સ્વરૂપમાં લખી શકાય ને સમય સંખ્યા કહેવાય, એવું નહીં બોલવાનું. જ્યાં p જે છે ને પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અહીંયા √2 પૂર્ણાંક સંખ્યા નથી એટલે આ સમય સંખ્યા નથી. p/q સ્વરૂપે લખી શકાય છે, પણ e જે છે √2/1 એમાં જે p/q એમાં p જે છે પૂર્ણાંક સંખ્યા હોય છે, √2 જે છે વર્ગમૂળ 2 એ પૂર્ણાંક સંખ્યા નથી, એટલે આ ચાલે નહીં, આ સમય નો કહેવાય, અસમય છે. ક્લિયર? તો સમય સંખ્યા છે ને p/q સ્વરૂપે લખી શકાય, જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક. ત્યાર પછી આપણે વાત કરીએ તો સમય સંખ્યા પછી વાસ્તવિક સંખ્યાની વાત આવે. સમયની સાથે અસમય, જે સંખ્યા સમય નહીં હોય એને અસમય સંખ્યા આપણે કહેતા હોઈએ છીએ. સમય અને અસમયનો જૂથ ભેગું કરવાનો તો જે મોટો ગણ બને એને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહે છે, જેને કેપિટલ R એટલે કે રિયલ નંબર્સ કહેવામાં આવે છે. સમય સંખ્યાના ગણને q વડે દર્શાવવામાં આવે છે, અસમય સંખ્યાના ગણને i અથવા t વડે દર્શાવવામાં આવે છે. આ બધું તમે પહેલું ચેપ્ટર ધોરણ 9 ની ફેરબુકમાં બધું લખેલું હશે, બરાબર છે. હવે અહીંથી આગળ વધીએ. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા, નાની હોવી જોઈએ, સૌથી ધન હોવી જોઈએ પૂર્ણાંક. તો
તો જો પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ થાય 0 1 2 3 આ બાજુ -1 -2 -3 તો આ જે છે નાનામાં નાની ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય 1 જે છે નાનામાં નાની ધન દે છે ને પૂર્ણાંક દે છે તો એનો આન્સર કેવો આવશે તો કે 1 આવી જશે નાનામાં નાની ધન પૂર્ણાંક સંખ્યા જે છે એ 1 આવી જશે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે આ બધામાંથી મોટા મોટી ઋણ પૂર્ણાંક તો આ છે મોટામાં મોટો ઋણ પૂર્ણાંક બરાબર છે તો સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા જે છે એ આપણે -3 અહીં આગળ થશે ક્લિયર ઓકે કઈ પૂર્ણાંક સંખ્યા ધન કે ઋણ બેમાંથી એકમાં ન આવે તો 0 જે છે એ ધનય નથી ને ઋણય નથી કઈ સંખ્યાને p/q જે q 0 નથી એવા સ્વરૂપે લખી શકાય તો કે સમય સંખ્યાને લખી શકાય બરાબર છે કોને લખી શકાય સમય સંખ્યા અચ્છા લખાતી નથી કીધું છે તો પછી શું ઠીક કરશું આપણે અસમય સંખ્યા જે છે એને આપણે p/q સ્વરૂપે લખી શકતા નથી સમયને લખીએ કે પૂર્ણને લખીએ કે ઓકે આગળ વધીએ √3 એ કઈ સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે જો અસમય સંખ્યાની ઘણી બધી વ્યાખ્યાઓ મેં તમને શીખવાડેલી છે ધોરણ 9 માં ઘણી બધી વ્યાખ્યાઓ જે છે એ તમે અસમય સંખ્યાની શીખ્યા છો હું એકવાર ફરીથી બધું યાદ દેવડાવું છું અસમય સંખ્યાઓ કોને કહેવાય તો પહેલું જેને p/q સ્વરૂપે ન દર્શાવી શકાય જ્યાં p પૂર્ણાંક અને q પૂર્ણાંક એવા સ્વરૂપે ન દર્શાવી શકાય એને એક તો અસમય સંખ્યા કહેવાય બીજું અસમય સંખ્યા કોને કહેવાય તો કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ જે હોય એ હંમેશા અસમય હોય ધારો કે √2 √3 √5 √7 √11 આ બધી અસમય સંખ્યા છે હવે આના આધારે ઘણા બધા લોકો શું નિયમ બનાવે ખબર છે ખોટો કે સર અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય ને તો વિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા સમય હોય ના એ 100% સાચું નથી દરેક કિસ્સામાં એવું નથી કે વિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ સમય જ હોય અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય હોય પણ વિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા સમય હોય એવું જરૂરી નથી યાદ રાખજો ઓકે પછી આની વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય દશાંશ અભિવ્યક્તિ કેવી હોય અનંત અનાવૃત હોય એ પણ અસમય હોય દશાંશ અભિવ્યક્તિને આધારે સંખ્યાના મુખ્ય બે પ્રકાર શાંત અને અનંત અનંતના બે પ્રકાર અનંત આવૃત અને અનંત અનાવૃત આવૃત એટલે રિપીટ થવું અને અનાવૃત એટલે રિપીટ ન થવું શાંત એટલે ગણી શકાય અને અનંત એટલે ગણી ન શકાય આ બધી વસ્તુઓથી તમે પરિચિત છો તો આટલી વસ્તુઓ જે છે અસમય સંખ્યાની ત્રણ વ્યાખ્યા તમારે યાદ રાખવાની રહે છે ક્લિયર નેક્સ્ટ ચાલો ફરીથી અહીં આવી જઈએ છીએ તો √3 એ કઈ સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ છે એટલે ઈ પૂર્ણ સંખ્યા નથી અસમય સંખ્યા કહેવાય છે કઈ અસમય સમય નથી ઓકે ચાલો તો આટલી વસ્તુ થઈ ગઈ પાઈ કેવી સંખ્યા છે પાઈ જે છે અસમય સંખ્યા છે બરાબર છે હવે આમાંય તે કદાચ તમે ભૂલી ન ગયા હો તો સારું યાદ દેવડાવું છું 22/7 3.14 અને પાઈ આ ત્રણેય વસ્તુઓ એક્ઝેક્ટ સરખી નથી એપ્રોક્સિમેટલી સરખી છે પણ એક્ઝેક્ટ આ ત્રણેય સરખી સંખ્યાઓ જેવું ન કહી શકાય આ જે છે એની દશાંશ અભિવ્યક્તિ થશે અનંત આવૃત મને મોઢે યાદ છે 3.142857 એ રિપીટ થઈ રાખશે આની દશાંશ અભિવ્યક્તિ છે શાંત એનો તમે શોધો તો 314/100 એટલે 3.14 એઝ ઇટ ઇઝ રહેશે એનું કઈ દશાંશ અભિવ્યક્તિ લખવાની જરૂર નથી અને પાઈ જે છે એ 3.1415 પછી આગળના આગળ કન્ફર્મ નથી પણ આવા કંઈક આવશે જે કોઈ રિપીટેશન બનાવશે નહીં ક્લિયર તો આ અનંત અનાવૃત છે આ કેવી છે અનંત અનાવૃત હવે આપણે જાણીએ છીએ એ મુજબ જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તો એ સમય ગણાય શાંત હોય તો પણ સમય ગણાય પણ અનંત અનાવૃત હોય તો એ અસમય ગણાય આ વસ્તુ તમે જાણો છો બરાબર ધોરણ 9 માં આપણે શીખ્યા છીએ ભાઈ જો આ છે ને રિવિઝન લેક્ચર છે બરાબર અને એ પણ ધોરણ 9 નો એટલે વસ્તુઓ ખાલી યાદ કરાવવાના હેતુથી આ લેક્ચર છે બરાબર છે ચલો કારણ કે 1 કલાકની અંદર 2 ચેપ્ટર પૂરા કરવાનો ટાર્ગેટ લઈને હાલ્યા છીએ આપણે ક્લિયર ચાલો આગળ પૂર્ણ સંખ્યાના ગણને કોના વડે દર્શાવાય તો કે w વડે હોલ નંબર્સ કહેવામાં આવે બરાબર છે ખાલી જગ્યાએ સમાન સમય સંખ્યાઓ છે તો જો આ બે સમાન છે કે નહીં ચેક કરો આના છેદ ઉડાડો 11 2 22 11 13 33 તો 2/3 અને 2/3 સમાન થઈ જાય છે એટલે આ બે સમાન છે
અહીંયા તો છેદ ઉડતા જ નથી અને આ બે સમાન ચોખ્ખા દેખાતા નથી, આના છેદ ઉડતા નથી. ઓકે, અહીંયા છેદ ઉડે છે, અહીંયા નથી છેદ ઉડતા. તો આ બે જે છે એ સમાન સમય સંખ્યાઓ છે. ઓપ્શન એ જે છે એમાં જે બે સમય સંખ્યા છે બે સમાન છે, આના છેદ ઉડાડો તો આની જેટલી થઈ જશે. 12 અને 13 વચ્ચેની સમય સંખ્યા કઈ? આમાંથી 12 અને 13 વચ્ચે કોણ આવે? તો જો આનું તમે પોઈન્ટમાં આન્સર લાવો તો 34 17 થાય. 17.5 આનો જવાબ આવશે. આનો જવાબ 12.5 આવશે. આનો જવાબ 22.5 આવશે. આનો જવાબ 27.5 આવશે. તો 12 અને 13 ની વચ્ચે કોણ થાય? કે બી ઓપ્શન જે છે 12.5 એ 12 અને 13 વચ્ચેની સમય સંખ્યા થઈ જશે. ક્લિયર? ઓકે, આપેલ સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય? આપેલ સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય? તો જો ધારો કે હું અહીંયા લેતો હોઉં કે અહીંયા હું લેતો 7/8 અને અહીંયા લેતો હું 1/4 અને અહીંયા લેતો 7/8. આની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળી શકે? અસંખ્ય મળી શકે. તમારે શોધવું હોય ને એટલી. આપણી જિંદગી પૂરી થઈ જાય પણ આની વચ્ચેની સમય સંખ્યાઓ મળતી બંધ ન થાય. બરાબર, અસંખ્ય સંખ્યાઓ મળી શકે આ બેની વચ્ચે. આપેલ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ કે અસંખ્ય અસમય સંખ્યાઓ આપણે શોધી શકીએ. ક્લિયર? ચાલો આગળ વધીએ. નીચેનામાંથી ઘણી બધી પરંતુ શાંત એટલે ગણી શકાય એ નહીં ચાલે, અનંત જવાબ આવશે આનો. બરાબર? ઓકે, નીચેનામાંથી કઈ અસમય સંખ્યા નથી? √3 અસમય છે, પાઈ અસમય છે, 0.10 110 111 110 આ પણ અસમય છે. પણ √4 જે છે એ 2 થાય. 4 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2 થાય. તો એ જે છે એ તમારી અસમય નથી, તો કે એ તો સમય સંખ્યા છે. ક્લિયર? ઓકે, √16 બરાબર શું થશે? તો કે 4. કેટલા થશે? તો કે 4. બરાબર, 16 નું વર્ગમૂળ કેટલું થાય? તો 4 અથવા -4. સમજો, આનો જવાબ 4 આવશે. જો રૂટ આપેલું છે તો સીધું 4 લખી નાખો. પણ તમને કીધું છે કે 16 નું વર્ગમૂળ શું થાય? શબ્દમાં વર્ગમૂળ લખેલું છે, શબ્દોમાં વર્ગમૂળ લખેલું છે, એટલે તમારે 4 અથવા -4 બંને જે છે એ ઓપ્શન ટિક કરવાનો રહેશે. બરાબર છે? હું એમ કહું કે √25 કેટલા થાય? તો કમ્પલસરી 5. પણ એમ કહું કે 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો પ્લસ ઓર માઈનસ નો વિચાર કરીને પ્લસ ઓર -5 આન્સર આપવાનો રહેશે. ક્લિયર? ઓકે, પછીનો પ્રશ્ન જો અહીંયા ક્વેશ્ચન નંબર નથી આપેલા, મુંજાઈ ન જતા. 15 16 17. ઓકે, ચાલો. પાયથાગોરસના કયા અનુયાયીએ √3 √5 √6 √7 √10 √11 થી માંડીને √7 અસમય સંખ્યાઓ છે તેમ કહ્યું હતું? આ થિયોરેટિકલ એમસીક્યુ છે, યાદ રાખજો ખાલી. બરાબર? થિયોડોરસે. બરાબર છે? આ ટેક્સ્ટ બુકમાં ક્યાં ને ક્યાંક આપેલું હોય. એનટીએસસી લેવલે કદાચ આવવાની સંભાવના ઓછી, પણ છતાંય તે ધ્યાનમાં આવ્યું છે એટલે આપણે હવે યાદ રાખી લઈશું. બરાબર? પાઈ એક અસમય સંખ્યા છે, તેની સાબિતી કોણે આપી હતી? તો એનો જવાબ આવશે લેમ્બર્ટ અને લેજાન્ડ્રે. આ એનો જવાબ આવશે. પાઈ જે છે અસમય છે એની સાબિતી આ બે ગણિતશાસ્ત્રીઓ આપેલી છે. કયા પ્રકારની સંખ્યાઓનો દશાંશ વિસ્તરણ આવૃત અથવા અનંત આવૃત હોય છે? અચ્છા, આવૃત ને બદલે અહીંયા શાંત હોવું જોઈએ. શાંત અથવા અનંત આવૃત. તો જવાબ આવશે સમય સંખ્યા એવી હોય કે જેનું દશાંશ વિસ્તરણ કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત હોય. મેં વાત કરી હો હમણાં અત્યારે આ બધી વાત મેં કરી કે ભાઈ શાંત હોય તો સમય, અનંત આવૃત હોય તોય સમય, અનંત અનાવૃત હોય તો જ અસમય. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના જથ્થાઓના ગણને શું કહેવામાં આવે? તો કે વાસ્તવિક સંખ્યા. બરાબર? મેં 9મા ધોરણમાં તમને ઉદાહરણ આપ્યું હતું. સમય સંખ્યાઓનો ઢગલો અહીંયા બનાવીએ, અસમય સંખ્યાઓનો ઢગલો અહીંયા બનાવીએ, બંને ઢગલાને મિક્સ કરી નાખીએ તો જે નવો ઢગલો તૈયાર થાય ને વાસ્તવિક સંખ્યાઓનો ઢગલો કહેવાય. કયા પ્રકારની સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ અનંત આવૃત હોય છે? કયા પ્રકારની સંખ્યાઓ? તો કે સમય જે છે એનું અનંત આવૃત હોય. બરાબર છે? અથવા તો શાંત પણ હોઈ શકે છે, પણ અનંત આવૃત તો હોય જ શકે. બરાબર છે? બાકી તો કોઈ વિકલ્પો પોસિબલ નથી. ખાલી જગ્યા અસમય સંખ્યા છે તો પાઈ જે છે એ અસમય સંખ્યા છે. બરાબર છે? મેં વાત કરી પ્રમાણે પાઈ અસમય. 3.14 કે 22/7 પૂછે તો એ સમય થાય. ક્લિયર? નેક્સ્ટ, પાઈનું આશરે એટલે કે આસાન્ય મૂલ્ય કેટલું છે? તો કે 3.14 છે. એ તો બધાને ખબર હોય. બરાબર? ઓકે, 0.9 ને p/q સ્વરૂપમાં લખો. 0.9 ને જે છે એ p/q સ્વરૂપમાં જો તમારે લખવું હોય તો એ 9/9 થાય. બરાબર છે? એટલે કે 1 થશે. કેટલું થશે? તો કે 1 થશે.
જો 0.99999 આનંદ સુધી ચાલે છે બરાબર આને x ધારી લો પછી 10 વડે ગુણો એટલે આ થાય 10x બરાબર 9.99999 અપ ટુ 100 10 વડે ગુણી નાખ્યા પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરો તો 10x માંથી x જાય તો 9x વધે અને આની બાદબાકી કરો તો 9 વધે 9/9 x બરાબર કેટલા થાય 9/9 એટલે કે 1 થાય એના માટે શોર્ટકટ મેં તમને શીખવાડેલો છે સમજજો જ્યારે તમારી પાસે આવું હોય ધારો કે એક દાખલો આવો તો 0.34 નો 12 આનો p બાય q સ્વરૂપ શોધો તો ડાયરેક્ટ જવાબ લખાય 34/99 જો પોઈન્ટ પહેલા 0 હોય અને પોઈન્ટ પછી બધા આંકડા ઉપર 12 હોય તો ઈ સંખ્યા ઉપર લખવાની ને નીચે એટલા ને એટલા નવડા મૂકવાના ધારો કે 0.213 હોય તો જવાબ આવશે 213/999 ગણવાની જરૂર નથી ક્લિયર પણ શરત એટલી પોઈન્ટ પહેલા 0 હોવો જોઈએ પાછળ બધા ઉપર 12 હોવો જોઈએ તો જ આ શોર્ટકટ લાગુ પડશે ઓકે 0.4 ને p બાય q સ્વરૂપે અભિવ્યક્ત કરો તો 4/9 આ જ આવશે ને મેં હમણાં તો શીખવાડ્યું પોઈન્ટ પહેલા 0 હોય પોઈન્ટ પછી બધા ઉપર 12 હોય તો ઉપર ની સંખ્યા લખવાની 4 અને નીચે એટલા નવડા એટલે ઉપર એક આંકડો છે તો એક નવડો નીચે આવે ક્લિયર ચલો નેક્સ્ટ આગળ વધું છું 0.35 નો 12 એટલે 35/99 થાય કેટલા થાય મિત્રો 35/99 0.23 નો 12 વત્તા 0.22 નો 12 કેટલા થાય હવે 0.23 નો 12 એટલે શું થાય 0.23 આવું થશે અને 0.22 નો 12 શું થાય 0.22 એવું થશે ને ઓકે સરવાળો કરો તો 0.45 આવો આન્સર આવશે એટલે કે એને કહેવાય 0.45 નો 12 ઓપ્શન બી જે છે એ તમારો કરેક્ટ આન્સર થશે આ પ્રશ્નમાં ઓકે સરવાળો કરતા આવડે અથવા તો તમે એવું કરીએ કે આને 23/99 લખી નાખો આને શું લખીએ કાઈ 23/99 p બાય q સ્વરૂપમાં આને લખીએ કાઈ 22/99 નીચે 99 કોમન લઈ લો ઉપર 23 + 22 કેટલા થાય 45 એટલે 0.45 નો 12 થઈ ગયો તમે આવી રીતે પણ આને વિચારી શકો છો ક્લિયર નેક્સ્ટ 0.55555 એ ખાલી જગ્યા સંખ્યા છે તો કે સમય થશે કારણ કે રિપીટેશન થાય છે બરાબર છે રિપીટેશન થાય છે એટલે આને આમ લખાય 0.5 નો 12 જેને અનંત રિપીટેશન થાય છે એટલે આવૃત સંખ્યા કહેવાય અનંત આવૃત સંખ્યા કહેવામાં આવશે 0.8888 ને ટૂંકમાં શું લખાય તો 0.8 નો 12 લખવામાં આવશે ક્લિયર ઓકે 1/3 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે તો કે 1/3 ને તમે જો પોઈન્ટમાં ફેરવો તો 0.3333 આવું ચાલે રાખશે એટલે કે 0.3 નો 12 અનંત આવૃત કહેવાય એટલે શું કહેવાય અનંત અને રિપીટેશન થાય છે એટલે આવૃત રિપીટેશન ન થતું હોય તો અનાવૃત ક્લિયર આગળના પ્રશ્નો કરીએ હવે જો આ તો તમારો બેઠો દાખલો છે નવમા ધોરણના મટીરીયલનો 1/7 નું મૂલ્ય આ હોય તો 2/7 શોધો હવે તમારે શું કરવું છે તમારે શોધવા છે 2/7 તો 2/7 ને આમ લખાય 2 * 1/7 ચાલો 2/7 ને આમ લખાય 2 * 1/7 હવે 1/7 નો આન્સર તો તમને રકમમાં આપેલો છે કેટલો 0.142857 નો 12 એવું રકમમાં આપી દીધું છે તમને એમ થાય સાહેબ ને મોઢે યાદ છે પણ મને ભલે યાદ હોય આમાં આપેલું છે જો 0.142857 બરાબર ચાલો તો આનો 2 વડે ગુણાકાર કરતા આવડવો જોઈએ 0.142857 નો કેટલા વડે ગુણાકાર કરું 2 વડે 7 * 14 + 1 12 10 ને 11 + 1 8 * 16 ને 17 + 1 2 * 4 ને 5 4 * 8 2 * 2 તો 0.285714 નો 12 જવાબ આવે 0.285714 નો 12 ક્લિયર ચાલો તો આનો આન્સર જે છે 0.285714 યસ સી ઓપ્શન જે છે કરેક્ટ આન્સર છે √3 નું દશાંશ વિસ્તરણ કયા પ્રકારનું થશે અસમય સંખ્યા છે એટલે અનંત અનાવૃત જ હોય અસમય છે એટલે શું હોય અનંત અનાવૃત હોય √5 + -√5 બે કેન્સલ થઈ જાય એટલે આન્સર આવે 0 0 કેવી સંખ્યા છે પ્રાકૃતિક નથી અસમય નથી સમય હા છે તો અહીંયા 0 જે છે એ સમય સંખ્યા છે એટલે આનું સાદુરૂપ જે છે એ સમય સંખ્યા થાય છે
11 અને 12 વચ્ચેની સમય સંખ્યા કઈ છે? હવે આનું સાદુરૂપ આપશો ને તો આવશે 4 × 5 એટલે 5.25 આવશે. આનું સાદુરૂપ આપશો તો 10 પોઈન્ટ સમથિંગ આવશે. 7/8 એટલે કેટલા થશે? 875. યસ, 875 થશે. 10.875. આનું સાદુરૂપ આપશો તો 11 × 8 = 12 × 96. તો આનો જવાબ આવશે 12.125. બરાબર છે. અને આનો આન્સર આપશો તો 9 × 5 = 45 એટલે 5 પોઈન્ટ સમથિંગ આવશે. 5 પોઈન્ટ પછી કંઈક આવશે. તો આપણે તો 10 અને 11 ની વચ્ચે જોઈએ છે. તો આ સંખ્યા એવી છે ઓપ્શન બી કે જે 10 અને 11 ની વચ્ચે આવે છે. સોરી. ચાલો આગળ વધીએ અહીંથી. 44.7232323 એને આપણે કેવી રીતે દર્શાવી કે તો 2 3 રિપીટ થાય છે એટલે આ જવાબ આવશે. ખાલી અને ખાલી 2 3 રિપીટ થાય છે. ઓકે, ચલો આમાં કઈ ડાઉટ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આ 33 છે. 34 જો 34 શું કહે છે? 0.23535353 ને કેવી રીતે લખાય? અચ્છા, પેલા એ કઈ રીતે લખાય તો જવાબ આવે 0.23 પછી 53 વારંવાર રિપીટ થાય છે તો 53 નો 12 આમ લખાય ભાઈ. બરાબર, આને લખાય આમ. હવે એને કહેવાય કઈ સંખ્યા? સમય કહેવાય કે અસમય? તો કઈ સમય સંખ્યા છે કારણ કે રિપીટેશન થાય છે. અનંત છે અને રિપીટેશન થાય છે, અનંત આવૃત કહેવાય એટલે એને સમય કહેવાશે. 4.23 વચ્ચે કઈ બે સંખ્યાઓ છે? અચ્છા, 4.23 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે છે? પ્રશ્નમાં લખવામાં ભૂલ છે. બરાબર, શું પ્રશ્ન પૂછ્યો છે? ઉપર લઈ લઉં છું પહેલા. જો પ્રશ્ન એવો છે કે 4.23 કઈ બે સંખ્યાઓની વચ્ચે છે? હવે જો 4.233 એવું માની શકાય. બરાબર, તો આ બે સંખ્યાઓની વચ્ચે આ નહીં આવે. 4 અંક વિચારો તો આ બેની વચ્ચે આવશે. 2331 કરતા મોટી છે અને 2332 કરતા પણ મોટી છે એટલે આનો આવે. 4 અને 6 ની વચ્ચે આવે. યસ, 4 અને 6 ની વચ્ચે આવશે. આ સંખ્યા કોની વચ્ચે આવે મિત્રો? તો કે 4 અને 6 ની વચ્ચે આવશે. 5 અને 6 ની વચ્ચે આવશે. 5 અને 6 વચ્ચે નહીં આવે. આ 5 કરતા જ નાની છે તો 5 અને 6 ની વચ્ચે તો નો જ આવે. તો 4.23 નો 12 એ 4 અને 6 સિવાય બીજી કોઈ બે સંખ્યાઓની વચ્ચે આવતી નથી. ક્લિયર? 3.556 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે છે? હવે જો 5 અને 6 વચ્ચે તો છે નહીં. 2 અને 3 ની વચ્ચે નથી. 5.2 અને 6.3 ની વચ્ચે નથી કારણ કે 5.2 કરતા નાની સંખ્યા છે. તો એક જ ઓપ્શન વધ્યો બી. બરાબર છે. તમારે વધારે પરફેક્ટ જવાબ મેળવવો હોય તો આને આમ લખાય 3.5 ને આમ લખાય 3.500 આવું લખી શકાય. યસ, અને આને લખી શકાય 3.600. જોઈ લો 3.556 ની 3.500 3.600 ની વચ્ચે જ આવે છે એટલે કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આના છેદનું સમીકરણ ખાલી જગ્યાથી થશે. છેદમાં √3 છે એટલે છેદનું સમીકરણ કરવા માટે √3 વડે ગુણતા અને √3 વડે ભાગતા એટલે √3 નામની જે સંખ્યા છે એના વડે ગુણતા ભાગતાનું સમીકરણ થઈ જશે. આને કહેવાય સમયકારક અવયવ. આ √3 ને આ દાખલા માટે શું કહેવાય? સમયકારક અવયવ. અંગ્રેજીમાં કહું તો રેશનલાઇઝેશન ફેક્ટર. શું કહેવામાં આવે ને ફ્રેન્ડ્સ? રેશનલાઇઝેશન ફેક્ટર કહેવામાં આવશે. ઓકે, ચાલો તો આ ક્લિયર થઈ. આગળ વધીએ. આ 38 છે હો ભાઈ. ચાલો 1/2 - √7 ના છેદનું સમીકરણ કોનાથી થશે? તો કે 2 + √7 થી થશે. માઈનસ છે વચ્ચે એટલે આપણે પ્લસ લઈને વિચારવાનું. 2 + √3 નો સમયકારક અવયવ કયો થશે? 2 + √3 નો સમયકારક અવયવ થાય 2 - √3. શું થાય? 2 - √3 જે છે ત્યાંનો સમયકારક અવયવ થઈ જશે. ક્લિયર? આગળ વધીએ. ચાલો, એ તો સમયકારક અવયવ તો ખબર છે ને. છેદમાં જે પદ હોય, બરાબર, ધારો કે છેદમાં હોય √5 - √3 તો સમયકારક અવયવ કેવો થાય? √5 + √3 થાય. બરાબર, છેદનું સમીકરણ કરવા માટે તમે જેના વડે ગુણો અને ભાગો છો એ તમારો સમયકારક અવયવ કહેવાય. a + b, a - b એટલે a² - b². તો આનો સ્ક્વેર છે ને 5 થાય માઈનસ આનો સ્ક્વેર છે ને 2 થાય. 5 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 3 વધે. તો આન્સર જે છે ઓપ્શન ડી આવી જશે. ક્લિયર? a
a plus b a minus b ઉપરથી √5 minus 1 નો સમયકારક અવયવ √5 plus 1 થાય બરાબર છે વચ્ચે અહીંયા માઈનસ છે એટલે સમયકારક અવયવમાં વચ્ચે શું હોવું જોઈએ પ્લસ હોવો જોઈએ ચાલો આ સરળ છે બરાબર છે આનો સમયકારક અવયવ કયો થશે તો છેદમાં શું દેખાય છે √7 minus √2 એટલે સમયકારક અવયવ સી ઓપ્શન થશે √7 plus √2 જે છે એનો સમયકારક અવયવ થશે ક્લિયર ચાલો આગળ 8 √3 minus 7 √3 minus 1 √3 કાઈ નથી એટલે શું હોય 1 હોય 8 માંથી 7 ગયા તો 1 વધે 1 માંથી 1 જાય તો 0 વધે એટલે કાઈ વધ્યું નહીં બરાબર બધા સજાતીય પદ છે જે સરવાળા બાદબાકી થઈ શકે બરાબર હવે ગુણાકાર કરતી વખતે મેં તમને શીખવાડ્યું તો નવમા ધોરણમાં ટોપી વગરનો ટોપી વગરના સાથે ગુણાય ટોપી વાળો ટોપી વાળા સાથે ગુણાય 3 5 15 √2 કેટલા થાય 2 15 તો કેટલા થઈ જશે તો કે 30 જે છે એ તમારો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર ડી જે છે એ તમારો કરેક્ટ આન્સર આવી જશે √11 plus √5 નો સમયકારક અવયવ કેવો થાય તો √11 minus √5 આ તો બહુ હાઈલું હો ભાઈ સમયકારક અવયવ તો બહુ હાઈલું વચ્ચે પ્લસ હોય તો માઈનસ રાખવાનો સમયકારક અવયવમાં બરાબર √3 plus √3 નો આન્સર કેટલો થાય 2 √3 થાય જો 3 નો થાય √3 plus √3 પૂછે તો 2 √3 થાય અને √3 ગુણ્યા √3 પૂછે તો 3 થાય ભૂલ ન કરતા હો જોજો તો 2 √3 પૂર્ણાંક સંખ્યા નથી અસમય સંખ્યા છે સમય નથી ને પૂર્ણાંક નથી તો બી જે છે એ કરેક્ટ આન્સર છે √3 into √6 બંને ઉપર ટોપી છે એટલે ગુણાકાર થાય 3 6 18 થઈ જશે એટલે કે √18 નો સાદુરૂપ આપો તો 3 √2 થાય 9 દુ 18 થાય એટલે 3 √2 થાય એ અસમય સંખ્યા છે ફરીથી આનો જવાબ કેવો આવશે અસમય જે છે એનો જવાબ આવી જશે આ છે અસમય સંખ્યા આ છે સમય સંખ્યા અસમય અને સમયનો સરવાળો પણ અસમય થાય અસમય અને સમયની બાદબાકી પણ હંમેશા અસમય થાય અસમય અને સમયનો ગુણાકાર પણ હંમેશા અસમય થાય અને અસમય અને સમયનો ભાગાકાર એ અસમય થાય ઇન શોર્ટ સમય અને અસમયનું ગમે કોમ્બિનેશન હોય સરવાળા વાળું બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જવાબ અસમય જ આવે √5 અસમય છે 29 સમય છે ક્લિયર ચાલો હવે અહીંયા ઘાતાંકના નિયમ આવ્યા છે માઈનસ ઘાત છે 3 ની તો પ્લસ કરવા માટે 1/3 ની 2 એટલે કે 1/9 થાય બરાબર આની કરતા તો કેટલુંય આગળના લેવલમાં આપણે ભણી ગયા છીએ અને બિલીવ મી એનટીએસસી લેવલ 1 માં આ જ લેવલનું પૂછશે બરાબર તમને વિશ્વાસ હોય તો તમે જૂના વર્ષોના પેપર જોજો આ જ લેવલનું પૂછે છે અત્યારે હું જે લેવલનું બતાવું છું એ જ લેવલનું હેતુ એ છે તમને રિવિઝન કરાવવાનો કન્સેપ્ટ યાદ કરાવવાના બરાબર આ લેક્ચર લેવાનો હેતુ એ છે બાકી અઘરા પ્રશ્નો તો આપણે ફાઉન્ડેશનના લેક્ચરમાં કરાવીએ જ છીએ ઘાતાંકના નિયમો પર આધારિત એક્સ્ટ્રા ઓર્ડિનરી કક્ષાના પ્રશ્નો આપણે જોઈ લીધા છે પણ અત્યારે તમને ખાલી બધું યાદ આવે ને એટલે આ એમસીક્યુ કરાવું છું અને ઇક્વિવેલન્ટ આને લેવલના જ પૂછશે હું એમ નથી આમાંથી જ પૂછશે કોઈ ભણાવે ને એમાંથી જ પૂછશે હું પેપર કાઢવા નથી કે મને ખબર હોય ક્યાંથી પૂછશે બરાબર પણ આ લેવલના હશે એ 100% ની વાત છે ક્લિયર નેક્સ્ટ 1/256 256 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 64 128 256 એટલે 2 ની 8 ઘાત થાય એટલે આને આમ લખાય 1/2 ની 8 ઘાત એટલે કે 2 ની -8 ઘાત લખી શકાય એટલે આ જે છે ને તમારો સાચો આન્સર છે બરાબર છે આ જે છે એ તમારો સાચો આન્સર થઈ જશે અચ્છા 256 16 નો વર્ગ એ થાય ને એક મિનિટ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 આ તો બરાબર છે હવે આને આમ લખીએ કે 2 ની 4 ઘાત ઉપર -2 ઘાત તો આ પણ સાચો જવાબ છે ભાઈ આ પણ સાચો જવાબ છે બી અને સી બંને સાચા જવાબો છે આ એમસીક્યુ ના બરાબર છે આનો સાદુરૂપ આપો તો આ પણ આવી શકે અને આનો સાદુરૂપ આપો તો આ પણ આવી શકે છે ક્લિયર તો 1/16 નો વર્ગ 16 નો વર્ગ 256 યસ આ પણ સાચો જવાબ છે બી અને સી બંને સાચા જવાબો છે એમસીક્યુ માં નેક્સ્ટ 125 ની -1/3 હવે જો 125 એટલે શું થાય 5 નો ઘન થાય એની ઉપર -1/3 પૂછી છે હવે ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે 3 3 ઉડી જશે એટલે ફરીથી 5 ની -1 ઘાત આવી જશે એટલે કે 1/5 ની 1 ઘાત એટલે કે 1/5 ઓપ્શન એ કરેક્ટ આન્સર આનો
થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ, ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય 3 દુ 6, 2 ની 6 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. જવાબ આવશે 64. બરાબર. આ દાખલો બધાને આવડે. 2 ની આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 1 ના છેદમાં 5. ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર તો 2 ની 3 ના છેદમાં 5 ઘાત આવશે. 2 ની 3 ના છેદમાં 5 ઘાત જે છે એ અહીંયા આવી જશે. એ જો 55મો પ્રશ્ન, આધાર બંનેનો સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાતનો થાય સરવાળો. 3/4 અને 1/4 નો સરવાળો તમને આવડતો હોય, 3/4 પ્લસ 1/4 આનો સરવાળો કરશો તો 3 + 1 4 upon 4 એટલે આન્સર આવશે 1. એટલે કે આનું સાદુરૂપ જે છે e 5 to the power 1 આવશે. શું આવશે? 5 to the power 1 એટલે 5 જ થાય. એટલે ઓપ્શન એ જ કરેક્ટ આન્સર છે. ઘાતનો સરવાળો કર્યો તો 1 આવ્યો, તો 5 ની 1 ઘાત એટલે 5 પોતે જવાબ આવી જાય. ક્લિયર? નેક્સ્ટ, 7 ની -2 અને 3 ની પણ -2. તો આમ લખી ગઈ 3 ગુણ્યા 7 આખાની -2 આવનો લખી ગઈ એટલે કે 21 ની -2. ઘાત સરખી હોય ત્યારે બેયનો ગુણાકાર કરીને ઘાત કોમન લઈ લેવાની -2. ક્લિયર? તો 3 + 21 ની -2 ઘાત જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જાય. પછી આ પણ મટીરીયલનો બેઠો પ્રશ્ન છે આપણો 9મા ધોરણના મટીરીયલનો. 57 64 નું વર્ગમૂળ 8 અને 8 નું ઘનમૂળ 2 એટલે આનો આન્સર 2 આવશે. બરાબર છે? શું આવશે? 2 આવશે. 64 નું વર્ગમૂળ 8 અને 8 નું બાજુ ઘનમૂળ એ આવશે 2. 0 ની 2 ઘાત એટલે 0 ગુણ્યા 0 આન્સર આવે 0. 0 ની 2 ઘાત એટલે શું થાય? 0 ગુણ્યા 0. 2 ની 0 ઘાત, કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 થાય. કોઈ પણ પદની 0 ઘાત એટલે કેટલા થાય? 1 થાય. 3 ની -2 ની -2 એટલે કે 3 ની માઈનસ પ્લસ એટલે કે 3 ની 4 ઘાત થાય. કેટલા થાય? 3 ની 4 ઘાત એ થાય 81. કેટલા થાય? 81. આનો જવાબ આવે 81 એટલે કે ઓપ્શન નંબર ડી જે છે એનો આન્સર આવી જશે. ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય માઈનસ પ્લસ 4 ઘાત થઈ જાય. ઓકે, તો 81 જે છે એનો જવાબ આવી ગયો. ક્લિયર? આગળ વધીએ. ઓકે, હવે 81 ની 0.25 ગુણ્યા 9 ની 0.50. હવે 81 એટલે શું થાય? 3 ની 4 ઘાત એની ઉપર 0.25 ગુણ્યા 9 એટલે શું થાય? 3 ની 2 એની ઉપર 0.50. ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 ની 4 ગુણ્યા 0.25 એટલે 1 થાય. અહીંયા 3 ની ફરીથી 1 ઘાત એટલે ટોટલ 3 ની 2 ઘાત થાય. ટોટલ જે છે 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત એટલે કેટલો આન્સર આવશે? તો કે 9 જે છે એ તમારો કરેક્ટ આન્સર આવી જશે. 9 ની 3 ની 2 ઘાત એટલે આન્સર કેવો આવશે? તો કે 9 જે છે આન્સર આવશે. તો અહીંયા મિત્રો પહેલું પ્રકરણ આપણે પૂર્ણ કર્યું, સંખ્યા પદ્ધતિ. 61 MCQ જોયા, પણ ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે સાવ બેઝિક લેવલના અને તમે લોકો ઈઝીલી એને સમજી શકો એવા પ્રકારના MCQ જે છે એ આપણે જોયા. હવે અહીંથી આગળ બહુપદીઓ પ્રકરણની વાત કરીએ તો બહુપદી પહેલો પ્રશ્ન એ આવે કે આપેલ બૈજિક પદાવલી બહુપદી છે કે નહીં ચેક કરવાનું આવે. તો બૈજિક પદાવલી બહુપદી છે કે નહીં ચેક કરવું હોય તો આપેલ બૈજિક પદાવલીમાં દરેક પદમાં ચલની ઘાત w એટલે કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. જો અહીંયા પૂછ્યું છે આમાંથી કઈ બહુપદી નથી, તો જો અહીંયા x ની 2 ઘાત છે, અચળ પદ છે એટલે અહીંયા x ની 0 ઘાત હોય. તો અહીંયા ઘાત કેટલી કહેવાય? અહીંયા આગળ તો કે 2 અને અહીંયા ઘાત કેટલી કહેવાય? તો કે 0. 0 અને 2 બંને પૂર્ણ સંખ્યામાં આવે છે, w એટલે કે હોલ નંબર્સમાં આવે છે, એટલે આ તો બહુપદી છે. આપણે શોધવાનું છે કોણ બહુપદી નથી. ઓકે, અહીંયા જો તો કેટલો છે? 3 ઘાત છે x ની ચલની. અહીંયા કેટલી ઘાત છે? 2. 3 ઘાત અને 2 ઘાત, 3 અને 2 બંને w માં આવે છે, એટલે આ પણ બહુપદી છે. જ્યારે અહીંયા જો અહીંયા x ની કેટલી ઘાત કહેવાય? અહીંયા આનું સાદુરૂપ આપો તો અહીંયા x ની 1 ઘાત -2, x નું વર્ગમૂળ છે એટલે x ની 1/2 ઘાત +1. તો અહીંયા આગળ જે છે આ 1 જે છે w માં આવે, પણ 1/2 કોઈ દી w માં આવે નહીં. તો આ જે છે બહુપદી નથી, એટલે તમારો કરેક્ટ આન્સર જે છે 65 માનો B થઈ જશે.
સુરેખ બહુપદીની કેટલી ઘાત હોય તો કે 1 હોય. તો એ તો તમને ખબર જ હોય, જે બહુપદીની ઘાત એક હોય સુરેખ બહુપદી, 2 ઘાત હોય તો દ્વિઘાત બહુપદી અને 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદીમાં એનો સમાવેશ થઈ જશે. બરાબર છે. જે બહુપદીની ઘાત શૂન્ય હોય એને અચળ બહુપદી કહેવાય. ધારો કે તમને એમ કહું કે p of x દેખાય છે? યસ, p of x બરાબર 8. આ કેવા પ્રકારની છે? સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત? તો ઘણા લોકો સુરેખ ટીક કરશે, એ ખોટા છે. સુરેખ બહુપદી જે ટીક કરે છે ને એ ખોટા છે. આ અચળ બહુપદી છે. કઈ બહુપદી છે? અચળ. સુરેખ, દ્વિઘાત, ત્રિઘાતમાંથી કઈ માનવામાં આવે? અચળ. કારણ કે અચળ છે એટલે એની બાજુમાં 1 તો હોય જ. 8 ની બદલે 8 ગુણ્યા 1 લખી શકાય. અને 1 ની જગ્યાએ x ની 0 ઘાત, કોઈ પણ પદની 0 ઘાત એટલે 1 થાય, તો 1 ની જગ્યાએ x ની 0 ઘાત લખી શકાય ખરા. તો અહીંયા ઘાત જે છે એ શૂન્ય છે એટલે એ અચળ બહુપદીમાં આવશે. જે બહુપદીની ઘાત શૂન્ય હોય એને શું કહેવાય? અચળ બહુપદી. તો યાદ રાખો, ઘાત 0 હોય તો અચળ બહુપદી, ઘાત 1 હોય તો સુરેખ, 2 હોય તો દ્વિઘાત, 3 હોય તો ત્રિઘાત. હવે શૂન્ય બહુપદી, ધારો કે એવું કહું ને કે p of x બરાબર 0. અહીંયા 0 સિવાય બીજું કાંઈ નહીં, ફરજિયાત 0 એટલે 0 એટલે 0 જ તે, તો આને શૂન્ય બહુપદી કહેવાય. શૂન્ય બહુપદીની ઘાત નિશ્ચિત ન હોય. આ બહુપદીની ઘાત કેટલી? તો ઘણા કે સાહેબ 1. ઘણા શું કે 1. કઈ રીતે? તો કે 0 ની જગ્યાએ 0 ગુણ્યા x ની 1 ઘાત તો એવું લખી શકાય ને. 0 ગુણ્યા x ની 1 ઘાત એટલે 0 જ થાય. તો 0 ની જગ્યાએ 0 ગુણ્યા x ની 1 ઘાત લખી શકાય. અચ્છા, એમ તો 0 ની ગુણ્યા x ની 2 ઘાત લખી શકું, તો હવે તો 2 ઘાત થઈ ને. અચ્છા, હું અહીંયા 3 લખી શકું, તો હવે 3 ઘાત વાળી બહુપદી થઈ ગઈ આ. અચ્છા, હવે હું અહીંયા 4 ઘાત લખી નાખું છું, તો 4 ઘાત વાળી. તો યાદ રાખજો, શૂન્ય બહુપદીની ઘાત કોઈ દી નિશ્ચિત હોતી નથી, પરફેક્ટ નક્કી હોતી નથી. શૂન્ય બહુપદી કોને કહેવાય? તો કે p of x બરાબર 0. આ બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય, જેની ઘાત નિશ્ચિત હોય નહીં. અચળ બહુપદીની ઘાત નિશ્ચિત હોય 0, સુરેખની 1, દ્વિઘાતની 2, ત્રિઘાતની 3. પણ શૂન્ય બહુપદીની કોઈની ઘાત નક્કી પરફેક્ટ કહી શકાય નહીં. નીચેના પૈકી કઈ ચલ x માં બહુપદી નથી? તો અહીંયા જો આનું સાદુરૂપ આપો તો x વત્તા 1/x ને ઉપર લઈ જાવ તો x ની -1 ઘાત થાય. અને આમ લખાય x ની 1/2 પ્લસ 5 એવું લખાય. અહીંયા તો કઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. હવે ત્રણેય બહુપદી નથી. શું કામ? અહીંયા માઈનસ ઘાત આવે છે, w બનવા આવે, પૂર્ણ સંખ્યામાં -1 નો સમાવેશ નથી થતો. અહીંયા 1/2 ઘાત આવે છે, એ પણ પૂર્ણ સંખ્યામાં એનો સમાવેશ થતો નથી. અહીંયા -2 ઘાત આવે છે, તો એનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. બહુપદી ક્યારે કહેવાય ને ક્યારે ન કહેવાય? જો આપેલ બૈજિક પદાવલીમાં બધા પદમાં ચલની ઘાત w એટલે કે પૂર્ણ સંખ્યા, ચલની ઘાત, જો અચળની નહીં. ધારો કે હું છેતરપિંડી કરવા માટે આવી બહુપદી આપું કે આ બહુપદી છે કે નહીં, તો આ બહુપદી છે. કારણ કે ચલની ઘાત એક કઈ w ની બહાર નથી જતી. ચલની ઘાત કોને કહેવાય? તો કે અહીંયા 2, અહીંયા x ની 1 ઘાત અને અહીંયા x છે જ નહીં એટલે x ની 0 ઘાત. તો 0 પણ w માં આવે, 1 પણ આવે અને 2 પણ આવે, તો આ બહુપદી છે જ તે. તો તમે કહેશો સર રૂટ આવ્યો ને, તમે તો રૂટ માટે ના પાડી હતી. અહીંયા રૂટ આવ્યો ત્યારે તમે ના પાડી 1/2 ઘાત થાય એટલે. પણ આ રૂટ અચળ સંખ્યા ઉપર છે. આપણે કોની ઘાત જોવાની હોય? ચલની ઘાત જોવાની હોય. અચળ પદની ઘાત સાથે આપણે કોઈ મતલબ નથી. નેક્સ્ટ જોઈએ, આ બહુપદીની ઘાત કેટલી? તો ચલની મોટામાં મોટી ઘાત શોધી લો. આપેલ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત, તો જો મોટામાં મોટી ઘાત 3 દેખાય છે. એનાથી મોટી ચલની ઘાત દેખાતી નથી. ઓકે, હવે છે ને અમુક વસ્તુઓ સમજો. એમ કે આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપે લખો. આ બહુપદીને કેવા સ્વરૂપે લખો? પ્રમાણિત સ્વરૂપે. એટલે ચલની ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. કઈ રીતે? જો તો પહેલા x ની 3 ઘાતમાં ઉપર લખવાનો. હાલો, આવી ગયું. પછી +5x નો વર્ગ લખવાનો. એ આવી ગયું. પછી -8x લખવાના. એ આવી ગયું. પછી +9 લખવાના. પછી જે છે એ +9 લખવાના. તો અહીંયા ચલની ઘાતના ઉતરતા ક્રમમાં જે છે એ અહીંયા આગળ ગોઠવ્યા આપણે પદોને. બહુપદીના પદોને કેવા ક્રમમાં ગોઠવ્યા? ચલની ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે. એટલે આને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પહેલા મોટી ઘાત, પછી એનાથી નાની ઘાત, પછી એનાથી નાની ઘાત, ને એનાથી નાની ઘાત. અહીંયા ચલની ઘાત કેટલી છે? 0.
અહીંયા 1 અહીંયા 2 ને અહીંયા 3 ક્લિયર ચલો તો આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય હવે તમે જે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શોધો છો ને મિત્રો એમાં જે સૌથી પહેલું પદ હોય ને બહુપદીના પ્રમાણિત સ્વરૂપનું જે સૌથી પહેલું પદ હોય ને એને અગ્રપદ કહેવાય શું કહેવાય મિત્રો અગ્રપદ તમને એમ પૂછે કે આ બહુપદીમાં અગ્રપદ કયું છે તો ઘણા એમ કે આ ઈ નહીં ઘણા કે અગ્રપદ એટલે પહેલું પદ અગ્રપદ એટલે પહેલું પદ તો આ ખોટું છે અગ્રપદ ને પહેલું પદ કેવું ખોટું છે બહુપદીના પ્રમાણિત સ્વરૂપનું પહેલું પદ અગ્રપદ કહેવાય બહુપદીનું પહેલું પદ અગ્રપદ નો કહેવાય એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી જે પહેલું પદ હોય એને અગ્રપદ કહેવામાં આવે જો કે અગ્રપદની જે વ્યાખ્યા છે હવે નવા સિલેબસ મુજબ નવમા ધોરણના સિલેબસમાં છે નહીં પણ ઇન કેસ જૂના સિલેબસના આધારે પ્રશ્ન પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી જે પહેલું પદ હોય એને અગ્રપદ કહેવાય અગ્રપદનો જે સહગુણક હોય એને અગ્રપદ સહગુણક કહેવાય તો આનો સહગુણક તમને કાંઈ નથી દેખાતો એટલે 1 હોય એટલે આ બહુપદી માટે અગ્રપદ સહગુણક પૂછે તો 5 જવાબ નહીં આવે 1 જવાબ આવશે ઘણા હું કે પહેલું પદ એટલે અગ્રપદ એવું ન હોય પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી જે પહેલું પદ આવે ને એને અગ્રપદ કહેવાય ક્લિયર ઓકે એનો જે સહગુણક હોય એને અગ્રપદ સહગુણક કહેવામાં આવે તો બે વસ્તુઓ નવી ભણ્યા તમે અત્યારે એક અગ્રપદ કોને કહેવાય ને એક અગ્રપદ સહગુણક કોને કહેવાય જો અહીં પૂછ્યું છે પ્રશ્ન નંબર 67 અગ્રપદ સહગુણક કેટલો થાય હવે જો ઘણા લોકો -3 ટીક કરશે અને -3 પહેલો જ ઓપ્શન આપ્યો છે પણ એ ખોટો જવાબ છે -3 ખોટો કેમ સર અગ્રપદ એટલે પહેલું પદ તો થાય અને પહેલા પદનો સહગુણક -3 તો છે પણ મેં કીધું એ પ્રમાણે અગ્રપદ ક્યારે નક્કી થાય જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોય પછી પહેલા આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો શું થાય 4x નો ઘન પછી -3x નો વર્ગ પછી -8x + 12 હવે અગ્રપદ સહગુણક 4 ચોખ્ખો દેખાય છે તો આનો અગ્રપદ સહગુણક દ્વિતીય 4 થઈ જશે ક્લિયર નીચેનામાંથી ખાલી જગ્યા ચલ x માં બહુપદી છે અહીંયા -1 ઘાત આવે છે એટલે નથી અહીંયા x ની અપૂર્ણાંક ઘાત આવે છે એટલે આ નથી ઓકે અહીંયા x ની માઈનસમાં ઘાત આવે છે એટલે નથી તો આ જવાબ છે આ છે બરાબર છે અહીંયા કેટલી ઘાત છે તો કે 2 ઘાત અહીંયા 1 ઘાત અને અચળ પદમાં x ની 0 ઘાત બરાબર અહીંયા x ની 2 ઘાત અહીંયા x ની 1 ઘાત અહીંયા 0 ઘાત 2 1 અને 0 ત્રણેયનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે 5 - 10x એ કેવી બહુપદી છે તો કે સુરેખ બહુપદી છે અચ્છા હું આવું પૂછી લઉં તો જો આ કાઢી નાખું 10x બરાબર હું એવું પૂછી લઉં કે p of x બરાબર 5 એ કેવી બહુપદી છે p of x બરાબર 5 તો જવાબ આવશે અચળ બહુપદી શું આવશે અચળ બહુપદી હું 5 ને કાઢી નાખું અને એની જગ્યાએ હું 0 લખી નાખું ધારો કે અહીંયા શું લખી નાખું 0 p of x બરાબર 0 એ કેવી બહુપદી છે તો શૂન્ય બહુપદી છે ક્લિયર તમને ખબર પડવી જોઈએ ઓકે ચલો એક ચલ સુરેખ સમીકરણ એક ચલ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું છે એક ચલ વાળી હોવી જોઈએ સુરેખ બરાબર તો જો ax + b તો બધામાં આપેલો છે ax + b ax + b ax + b ax + b પણ આગળની કન્ડિશન અલગ અલગ છે જો a 0 નો હોવો જોઈએ બાકી વાત છે જો a 0 થઈ જશે ને તો નહીં હાલે કેમ કારણ કે જો ax + b માંથી જો a 0 થઈ જાય તો આ પદ તોડી ગયું આખું તો અચળ બહુપદી થઈ ગઈ ax + b હતું ને પણ આ 0 થઈ જાય એટલે આખું પદ 0 થઈ જાય એટલે આ વધે જ નહીં એટલે અચળ પદ વધે તો એ સુરેખ બહુપદી રહેશે જ નહીં અચળ બહુપદી થઈ જશે એટલે a જે છે 0 ન હોવો જોઈએ જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ તો આ જે કરેક્ટ આન્સર છે કયો તો કે ઓપ્શન a જે છે એ તમારો કરેક્ટ આન્સર થશે કે ax + b જ્યાં a 0 ન હોવો જોઈએ જ્યાં a 0 ન હોવો જોઈએ અને a અને b વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ ab belongs to real numbers એટલે કે વાસ્તવિક સંખ્યાઓ ક્લિયર તો અહીંયા આગળ પ્રશ્ન નહીં હોય આગળ વધીએ ચાલો નેક્સ્ટ x નો ઘાતાંક ખાલી જગ્યા હોય તો જ તે x માં બહુપદી છે તો કેવો હોય ઋણ હોય નહીં અપૂર્ણાંક નહીં ધન પૂર્ણાંક બરાબર છે x નો ઘાતાંક ખાલી જગ્યા હોય તો જ તે ચલ x માં બહુપદી છે તો ધન પૂર્ણાંક એ સાચો ઓપ્શન નથી હો શૂન્ય અથવા ધન પૂર્ણાંક કેવો જવાબ આવે શું જવાબ આવે શૂન્ય અથવા ધન પૂર્ણાંક હોય
x નો ઘાતાંક તો જ ઈ બહુપદી થાય. શૂન્ય પણ અહીંયા ઉમેરવું જોશે. ક્લિયર? બાકી તો બીજા ત્રણ ઓપ્શન તો નો જ આવે, ચોખ્ખું દેખાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ઓકે 72. જે બહુપદીનો ઘાત 2 હોય ને દ્વિઘાત બહુપદી કહેવાય. આ બહુપદીમાં x ની 4 ઘાતનો સહગુણક. હવે જો આ બહુપદીની અંદર x ની 4 ઘાત વાળું પદ જ નથી, આખી બહુપદીની અંદર x ની 4 ઘાત વાળું પદ જ નથી, એટલે એનો સહગુણક થઈ જાય 0. કેટલો થાય? 0. p of -1 x ની જગ્યાએ -1 મૂકીને શોધતા આવડે તમને. -1 નો ઘન થાય -1 વત્તા 2 ગુણ્યા -1 નો વર્ગ, -1 નો વર્ગ 1 થાય, 2 ગુણ્યા 1 એટલે આ 2 થઈ જશે, વત્તા 6 ગુણ્યા -1 એટલે કે -6 થઈ જશે. અહીંયા કેટલા થઈ જશે? -6 અને +5 થઈ જશે. આનો સાદુરૂપ આપો તો 5 ને 2 7, 1 ને 6 7, 7 માંથી 7 જાય તો 0. ઓપ્શન એ જે છે એનો કરેક્ટ આન્સર થાય. કયો ઓપ્શન? તો કે ઓપ્શન એ જે છે એનો કરેક્ટ આન્સર થઈ જાય. 0 આનો આન્સર આવે. ઓકે, ચાલો. આના માટે p of 2 બીજું x ની જગ્યાએ 2 મૂકીને કિંમત શોધતા તમને આવડવી જોઈએ. એના વિશે હું ચર્ચા કરતો નથી, વેસ્ટ ઓફ ટાઈમ થશે કારણ વગરનો. ઓકે, x બરાબર -1 આગળ કિંમત, તો ફરીથી અહીંયા x ની જગ્યાએ -1 મૂકો તો શું થશે? 3 ગુણ્યા -1 નો ઘન એટલે -1 થાય, -2 ગુણ્યા -1 નો વર્ગ એટલે +1 થાય, 5 ગુણ્યા x ની જગ્યાએ -1 અને +4. આનું સાદુરૂપ આપો. 3 એકા 3 પણ કેવા 3? -3. 2 એકા 2 પણ કેવા 2? તો કે -2. 5 એકા 5 પણ કેવા 5? -5 અને પ્લસ કેટલા થઈ જશે? તો કે 4 થઈ જશે. ઓકે, તો આ થાય -10 + 4, -10 + 4 એટલે -6 થઈ જશે. ઓપ્શન બી જે છે એ -6 કરેક્ટ આન્સર આવી જશે. ક્લિયર? ચલો, આનું શૂન્ય કેવું થાય? તો કેવી રીતે શોધશું? 5x + 2 = 0. 2 ઓલી બાજુ -2 છેદમાં 5, -2 ના છેદમાં 5 જે છે ઈ કરેક્ટ આન્સર છે. ઓપ્શન ડી જે છે ઈ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો. જો p of 3 = 0 તો p of x નો એક અવયવ કયો થાય? હવે જો x ની કિંમત 3 મૂકવાથી બહુપદીનું મૂલ્ય 0 મળે છે, એટલે x = 3 ઈ બહુપદીનું શૂન્ય થાય અને અવયવ જે છે x - 3 થાય. બરાબર? આના બદલે આવું આપેલું હોય કે p of -3 = 0. 3 ને બદલે શું આપેલું હોય? -3. તો જવાબ આવશે x + 3. ઇન શોર્ટ, શૂન્ય પ્લસ હોય તો અવયવ માઈનસ હોય, શૂન્ય માઈનસ હોય તો અવયવ પ્લસ હોય. આ તમે જાણો છો. આનો ઉપયોગ પણ આપણે કેટલોય બધો કર્યો છે દાખલાઓમાં. બરાબર? ચાલો, 7x - 3 નું શૂન્ય, -3 પહેલી બાજુ જોઈએ તો +3, 3/7 જે છે આનો કરેક્ટ આન્સર થાય. બરાબર છે? એવું થશે ને? યસ, ઓકે, 3/7. હવે અહીંયા જો બહુપદી આને x - 1 વડે ભાગતા શેષ કેટલી રહે? હવે શેષ શોધવા માટે ભાજક બહુપદીનું શૂન્ય શોધીને આનું શૂન્ય શું થાય? x = 1 થાય. કેટલું થાય મિત્રો? આનું શૂન્ય x - 1 = 0, -1 પહેલી બાજુ જાય તો +1. ભાજક બહુપદીનું શૂન્ય શોધીને જે x ની કિંમત મૂકી ભાજ્ય બહુપદીમાં મૂકીએ તો ડાયરેક્ટ આપણને શેષ મળી જાય. ભાગાકાર કરવો પડે નહીં, ડાયરેક્ટ આપણને શું મળી જાય? તો કે શેષ મળી જાય. તો x = 1 અહીંયા મૂકી દો, જે આન્સર આવે એ તમારો આન્સર થશે. થિયરી શું યાદ રાખવાની? તો કે શેષ શોધવાનો શોર્ટકટ શું છે? તો કે ભાજક બહુપદીનું શૂન્ય શોધીને જે આન્સર આવે એ ભાજ્ય બહુપદીમાં મૂકો એટલે શેષ મળે. નેક્સ્ટ, આને x + 4 વડે ભાગતા કેટલી શેષ વધે? હવે x + 4 ભાજક બહુપદી છે, એનું શૂન્ય શું થાય? x = -4 થાય. x + 4 = 0, +4 પહેલી બાજુ જાય તો 0 - 4 એટલે -4. x = -4 આમાં મૂકી દો, જે આવે એ તમારી શેષ થશે. બરાબર? જો દાખલા ગણાવવા નથી આવ્યો હું ખાલી કન્સેપ્ટ યાદ કરાવવા આવ્યો છું. યાદ રાખજો. બરાબર? આગળ વધું છું. x - 5 વડે ભાગતા વધી શેષ, x - 5 છે એટલે શૂન્ય થાય. x = 5. અહીંયા x ની જગ્યાએ 5 મૂકો, જે આવે એ તમારો જવાબ. ચાલો એક ગણાવી દઉં તમને એટલે એવું ન લાગે. x નો ઘન એટલે 5 નો ઘન, બરાબર? -6 × 5 નો વર્ગ, -6 × 5 નો વર્ગ પ્લસ 5 × 5 + 5 પ્લસ 5 × 5 + 5.
તો શું થશે 5 નો ઘન 125 માઈનસ 5 નો વર્ગ 25 25 6 150 માઈનસ 150 55 25 અને પ્લસ 5 તો 125 ને 25 નો સરવાળો કરો તો 150 થાય માઈનસ 150 0 એટલે ખાલી પ્લસ 5 જે છે એ શેષ વધશે છે એવો ઓપ્શન યસ એ ઓપ્શન જે છે તમારો કરેક્ટ આન્સર થઈ જશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન જરા જો 83 6x² + 5x - 8 ને 2x + 3 વડે ભાગતા વધતી શેષ શોધો તો આનું શૂન્ય શું થાય આનું શૂન્ય 2x + 3 = 0 પ્લસ 3 પેલી બાજુ જાય તો -3 છેદમાં 2 એટલે -3/2 મૂકવાના છે તો 6 x ની જગ્યાએ મૂકો -3/2 એનો વર્ગ પ્લસ 5 x ની જગ્યાએ મૂકો -3/2 -8 ઓકે તો શું થશે 6 માઈનસ નો વર્ગ પ્લસ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 પ્લસ માઈનસ માઈનસ 5 તેરી 15 15 ના છેદમાં કેટલા આવશે તો કે 2 -8 આવી જશે તો થશે માઈનસ નો વર્ગ પ્લસ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 15 ના છેદમાં ઓકે હવે છેદ ઉડાડો અહીંથી એ થોડા અલગ પેનથી ઉડાડો જો અહીંયા 2 દુ 4 2 તેરી 6 એવું થશે હવે આગળ વધીએ શું થાય 9 તેરી 27 ના છેદમાં 2 -15 ના છેદમાં 2 -8 27 ના છેદમાં 2 -15 ના છેદમાં 2 નું સાદુરૂપ કેટલું થાય 27 માંથી 15 જાય તો 12 ના છેદમાં 2 એટલે 6 8 જે છે -2 થઈ જશે તો આનો કરેક્ટ આન્સર આવશે -2 બરાબર 27 માંથી 15 જાય તો 12 12 ભાગ્યા 2 6 6 માંથી 8 જાય તો -2 તો આનો આન્સર જે છે -2 થઈ જશે નેક્સ્ટ x ની 51 ઘાત વત્તા 51 ને x + 1 વડે ભાગતા કેટલી શેષ વધે હવે તમે કોના વડે ભાગો છો x + 1 વડે એટલે x બરાબર -1 એનું શૂન્ય થાય -1 ની 51 ઘાત ઈ -1 જ થાય કારણ કે તમને ખબર છે ઋણ આધાર હોય અને ઉપર એકી ઘાત હોય તો જવાબ ઋણ જ આવે એટલે આનો જવાબ -1 + 51 એટલે +50 જવાબ આવે ડી ઓપ્શન કરેક્ટ આન્સર થઈ જશે ક્લિયર નેક્સ્ટ x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા ax વત્તા 3 ને x + 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો a ની કિંમત કેટલી હવે જો જ્યાં જ્યાં તમને x દેખાય છે ને ત્યાં x + 3 છે એટલે x બરાબર -3 એનું શૂન્ય થાય તો અહીંયા x બરાબર -3 મૂકીએ જો તો પહેલા આને કાઢી નાખીએ આનો તો -3 નો ઘન શું મૂક્યું મેં -3 નો ઘન વત્તા 4 ગુણ્યા -3 નો વર્ગ વત્તા 4 ગુણ્યા -3 નો વર્ગ ઓકે વત્તા a ગુણ્યા -3 વત્તા a ગુણ્યા -3 અને વત્તા 3 વત્તા કેટલા આવશે તો કે 3 બરાબર 0 કારણ કે નિશેષ ભાગી શકાતા હોય તો શેષ કેટલી વધે 0 વધે -3 નો ઘન થાય -27 વત્તા 4 -3 નો વર્ગ કેટલો થાય તો કે +9 -3a + 3 બરાબર 0 બરાબર છે બરાબર કેટલા થઈ જશે તો કે 0 -27 + 9 ઓકે હવે આ શું થશે તેથી -27 વત્તા 9 ચોક 36 -3a + 3 બરાબર 0 -3a ને પેલી બાજુ મૂકી દો તો -3a પેલી બાજુ જશે તો +3a થઈ જશે અહીંયા 36 અને 3 કેટલા થાય તો કે 39 માઈનસ કેટલા થાય તો કે 27 36 અને 3 39 થાય -27 બરાબર 3 ઓકે તો 9 માંથી 7 જાય 2 3 માંથી 1 જાય 3 માંથી 2 જાય 1 બરાબર 3a અહીંયા 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે તો આ 3 અહીંયા આવી જશે 3 ચોક 12 એટલે a બરાબર 4 જે છે એનો કરેક્ટ આન્સર થશે a બરાબર 4 છે ઓપ્શન યસ ઓપ્શન ડી મેથડ યાદ કરી રાખજો ઓકે ચાલો હવે આના અવયવો કયા થાય તો 2 એકા 2 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 3 થાય તો મધ્યમ પદને તમે આવી રીતે તોડશો કે 2x નો વર્ગ વત્તા 2x વત્તા x વત્તા
2 તો એક અવયવ થાય x + 2 ને બીજો અવયવ થાય 2x + 1 x + 2 અને 2x + 1 તો અહીંયા 1 છે ઓકે x + 1 આવશે અહીંયા 1 છે ઓકે ચાલો તો એક અવયવ થશે 2x + 1 અને એક થશે x + 1 એટલે B ઓપ્શન કરેક્ટ થશે ઓકે કયો ઓપ્શન કરેક્ટ થશે B ઓપ્શન x + 1 અને 2x + 1 આના અવયવ પાડવા તમને આવડે છે દ્વિઘાત સમીકરણ તમે ચેપ્ટર ભણ્યા છો કેટલી બધી પ્રેક્ટિસ કરી છે તમે આની 8મા ધોરણથી તમે આવા અવયવ શીખો છો 8મામાં શીખ્યા 9મામાં મેં નહીં તો 50 ઉપર આવા દાખલા ગણાવેલા છે અને મને ખબર છે 10મામાં પણ સરે ગણાવેલા છે એટલે તમને ખબર જ હોય બરાબર આના અવયવ પાડવા માટે મધ્યમ પદના કયા ભાગ પાડવા પડે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ મધ્યમ પદને તોડો એટલે કે ભાગ પાડો મધ્યમ પદના તો 6 દુ 12 ના એવો ભાગ પાડો જેની બાદબાકી +1 થાય એટલે કે આની બાદબાકી થશે પણ -1 થશે અહીંયા નો હાલે આની બાદબાકી થશે ને +1 થશે તો જવાબ આવશે 6 દુ 12 એના એવો ભાગ પાડો જેની બાદબાકી 1 થાય તો આ જવાબ આવે આ તો નો આવે ક્લિયર ચાલો તો સી ઓપ્શન જે છે એની બાદબાકી 1 થાય છે હવે a ઘન -1 હવે અહીંયા તમને નિત્યસમ આવડવું જોઈએ a નો ઘન માઈનસ 1 નો ઘન a ઘન - b ઘન નું નિત્યસમ છે a - b a સ્ક્વેર + ab + b સ્ક્વેર આ એના અવયવ પડી ગયા હવે નિત્યસમ ના આવડતા હોય તો ઈ વગર NTSC ની પરીક્ષા દેવા નો જવાય આકા કરવા પડે ભાઈ બરાબર નિત્યસમ તો આવડવા જ જોઈએ આખા ચેપ્ટર a + b હોલ સ્ક્વેર = a સ્ક્વેર + 2b + b સ્ક્વેર a - b હોલ સ્ક્વેર = a સ્ક્વેર - 2b + b સ્ક્વેર a + b નો ઘન બરાબર a ઘન + 3a સ્ક્વેર b + 3ab સ્ક્વેર + b ઘન અથવા તો a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b a - b આખાનો ઘન બરાબર a ઘન - b ઘન - 3ab કૌંસમાં a - b અથવા તો a ઘન - 3a સ્ક્વેર b + 3ab સ્ક્વેર - b ઘન a ઘન + b ઘન બરાબર a + b a સ્ક્વેર - ab + b સ્ક્વેર a ઘન - b ઘન બરાબર a - b a સ્ક્વેર + ab + b સ્ક્વેર a + b + c નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ac બરાબર છે ઈ સિવાય a સ્ક્વેર - b સ્ક્વેર ના બે અવયવ પડે a + b a - b ઈ સિવાય ઘણા બધા નિત્યસમ હતા કે ભાઈ a ઘન + b ઘન + c ઘન - 3abc નું સૂત્ર હતું a + b + c બીજો અવયવ a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર - ab - bc - ac જો a + b + c બરાબર 0 હોય તો a ઘન + b ઘન + c ઘન બરાબર 3abc આ બધા નિત્યસમોનો અભ્યાસ તમે ધોરણ 8 અને 9 માં કરેલો છે આ બધા નિત્યસમ એટ અ ટાઈમ ગમે ત્યારે આવડવા જોઈએ જો નહીં આવડતા હોય તો 8મામાંય તકલીફ પડી હશે 9મામાંય તકલીફ પડી હશે 10મામાં પણ તકલીફ પડતી હશે નિત્યસમોને કારણે અને ધોરણ 11 12 માં પણ ક્યારેક આ નિત્યસમોનો ઉપયોગ આવશે ખાસ કરીને જો કોઈ A ગ્રુપમાં જાય છે તો એને તો ખાસ ઉપયોગ આવશે એનો B ગ્રુપમાં અમુક અંશે આવી શકે છે પણ A ગ્રુપમાં જો કોઈ જાય છે તો એને તો ખાસ ઉપયોગ આવશે એટલે નિત્યસમો છે ને એમ કહું ને લોહીમાં ભળી જવા જોઈએ બરાબર નિત્યસમ લોહીમાં ભળી જવા જોઈએ તોય ખોટું નથી આટલા પરફેક્ટ યાદ હોવા જોઈએ ક્લિયર ચાલો તો એના આધારે નિત્યસમના આધારે કયો ઓપ્શન સાચો છે કયો a - b c ઓપ્શન છે જો તો આ તો અલગ છે ઓકે ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ નીચેના પૈકી કઈ બહુપદીનો એક અવયવ x - 1 છે હવે આનું શૂન્ય શું થાય x = 1 થાય કયું તો x = 1 તો જે બહુપદીમાં x = 1 મૂકતા આન્સર 0 આવી જતો હોય જે બહુપદીમાં x = 1 મૂકતા આન્સર 0 આવી જતો હોય ઈ બહુપદીનો એક અવયવ x - 1 થાય પણ હું જેને એક શોર્ટકટ આપી દઉં તમને x - 1 અને x + 1 માટેનો શોર્ટકટ x - 1 અવયવ ક્યારે હોય ખબર આપેલ બહુપદીના બધા જ પદ ના સહગુણકો નો સરવાળો 0 થાય ને જ્યારે આપેલી બહુપદીના બધા પદોના સહગુણકોનો સરવાળો 0 થાય ને ત્યારે કહી શકાય કે આનો અવયવ x - 1 હોય જો અહીંયા આગળ જો આના સહગુણકોનો સરવાળો કરો 2 - 1 એટલે 1 1 + 1 2 માંથી 2 જાય 0 એટલે આનો એક અવયવ x - 1 છે અહીંયા 3 + 3 6 6 6 12 12 6 18 તો અહીંયા તો સરવાળો 0 નથી આવતો સરવાળો 0 આવવો જોઈએ 1 ને 1 2 2 માંથી 1 જાય 1 1 માંથી 2 જાય -1 અહીંયા સરવાળો 0 નથી થતો
અહીંયા સરવાળો 0 થાય કે 2 માંથી 2 જાય 0 0 પ્લસ 2 2 ને 1 3 તો અહીંયા સરવાળો 3 થાય કે 0 નથી થતો. તો આ એક જ બહુપદી એવી છે કે જેમાં બધા પદોના સહગુણકોનો સરવાળો 0 થાય છે. એટલે કે આનો એક અવયવ x - 1 હોય જ. આ 100% ની વસ્તુ થઈ. ક્લિયર? આના અવયવ પણ એવું કહે છે 21 થાય ભાગ કરો સરવાળો 10 થાય 3 + 21 એ ઓપ્શન જ કરેક્ટ થઈ જશે. કયો ઓપ્શન કરેક્ટ થશે? એ ઓપ્શન. ક્લિયર? અચ્છા, હવે જો આ જે છે ને આ બહુપદીમાં શું ઉમેરવામાં આવે તો એ x - 4 વડે વિભાજ્ય થાય. આ બહુપદીમાં શું અચળ સંખ્યા ઉમેરતા એ x - 4 વડે વિભાજ્ય થાય. તો યાદ રાખજો, ઉમેરવાને બદલે બાદ કરવામાં આવે એવું પણ પૂછી શકે. ઉમેરવામાં આવે એના બદલે એવો એમસીક્યુ પણ પૂછી શકાય બાદ કરવામાં આવે. આ બહુપદીમાંથી શું બાદ કરતા તેના વડે વિભાજ્ય થાય. હવે ઉમેરવા માટે પૂછાય કે બાદ કરવા માટે, પહેલા શેષ શોધી લેવાની. શું શોધવાનું? શેષ. શેષ શોધવા માટે તમે લાંબો ભાગાકાર પણ કરી શકો છો અને શોર્ટકટ પણ કરી શકો છો. જ્યારે તમારી પાસે શોર્ટકટ અવેલેબલ છે તો તમે શું કામ લાંબો ભાગાકાર કરો? શોર્ટકટ કરો. તો અહીંયાથી x = 4 મળે. એ x ની જગ્યાએ 4 મૂકો તો 4 નો ઘન 64 એવું થશે ને. 4 નો ઘન 64 64 માંથી 76 જાય તો -12 શેષ આવશે. શેષ કેટલી આવશે? શેષ તો કે -12 આવશે. ભાગાકાર કરશો તોય -12 આવશે અને ડાયરેક્ટ x = 4 મૂકી દેશો તો પણ -12 જ આવશે. હવે જો બાદ કરવા વાળો પ્રશ્ન હોય ને, બાદ કરવા વાળો, તો જે શેષ હોય ને ઈ જ જવાબ હોય. જે શેષ હોય -12 ઈ જ જવાબ હોય. પણ જો ઉમેરવા વાળો પ્રશ્ન હોય ને તો શેષનું વિરોધી જવાબ હોય. તો અત્યારે તો ઉમેરવા વાળો પ્રશ્ન છે એટલે આ જવાબ છે શેષનું વિરોધી. શેષ -12 વધે છે તો ઉમેરવા વાળો એમસીક્યુ હોય તો જવાબ +12 ટીક કરવાનો. બરાબર છે? અને જો બાદ કરવા વાળો પ્રશ્ન હશે બરાબર તો જે શેષ હોય ઈ જ જવાબ. તો આ બાદ કરવા વાળા માટે આ જવાબ થશે. પણ અત્યારે તો ઉમેરવા વાળો પ્રશ્ન છે. આ બહુપદીમાં શું ઉમેરવામાં આવે તો x - 4 વડે વિભાજ્ય થાય તો એનો જવાબ +12 થશે. ક્લિયર? ખબર પડે છે? જે શેષ વધે એનું વિરોધી લેવાનું. શેષ વધે -12 એનું વિરોધી +12. ક્યારે? જ્યારે ઉમેરવામાં આવે એવો પ્રશ્ન હોય ત્યારે. પણ જો હું આને બદલે એવું પૂછી લઉં, ઉમેરવાને બદલે બાદ કરવાનો પ્રશ્ન પૂછી લઉં, શું બાદ કરવામાં આવે? શું બાદ કરતા? બાદ કરતા. આ એમસીક્યુ બદલીને પૂછું તો હવે ઓપ્શન ડી જવાબ થાય. બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો. બરાબર? આ વસ્તુ મેં 9મા ધોરણમાં એકવાર કરાવેલી છે. આ ટીએસટી એમસીક્યુ, આઈએમપી એમસીક્યુ વગેરે. હવે જો આનો એક અવયવ આ હોય તો બીજો અવયવ શોધો. હવે આના અવયવ પાડતા આવડવા જોઈએ. a² - b² નિત્યસમ મુજબ. a² - b² નિત્યસમ જો તમે લગાડો તો આ થાય 5x² માઈનસ આ થાય 7y². કેટલો થાય? 7y². નિત્યસમ થશે a - b a + b. ક્લિયર? ચલો તો આનો આન્સર જે છે એમાંથી એક અવયવ આપી દીધો છે આ, તો બીજો અવયવ આ થાય 5x + 7y જે છે ઓપ્શન સી એનો બીજો અવયવ થાય. ક્લિયર? ચલો નેક્સ્ટ. p of x નું એક શૂન્ય ખાલી જગ્યા થાય તો આ ચારેય વિકલ્પોની કિંમત મૂકવાની. પહેલા x = 0 મૂકવાનો. જો જવાબ 0 આવી જાય તો આ એનું શૂન્ય કહેવાય. x = 1 મૂકવાનો. જો x = 1 મૂકતા આન્સર 0 આવી જાય તો આ એનું શૂન્ય કહેવાય, બાકી નો કહેવાય. x = 2 મૂકવાનો. ટૂંકમાં x ની કિંમત આ ચાર માંથી કઈ મૂકું તો આન્સર 0 આવે ઈ તમારો સાચો જવાબ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ. જો a + b = 7 હોય અને a × b = 5 હોય તો a³ + b³ ની કિંમત કેટલી થાય? હવે આના માટે છે તમે ડાયરેક્ટ નિત્યસમ વાપરી શકો છો. a + b નો ઘન બરાબર a³ + b³ + 3ab કૌંસમાં a + b. આ નિત્યસમ તમને આવડવું જોઈએ. મેં હમણાં બધા નિત્યસમ બોલી ગયો, એમાંથી એક નિત્યસમ આ છે. નિત્યસમ ના આવડતા હોય તો મેં કીધું એ મુજબ 8માં તકલીફ પડી, 9માં પડી, 10માં પડતી હશે, 10 11 12માં પડશે, 100% લખી લેજો. બરાબર? એનટીએસી માટે નિત્યસમ પાકા કરવા નથી કહેતો, ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે ને એટલે નિત્યસમ પાકા કરવાના કહું છું.
અને નિત્યસમ વગર બધું વ્યર્થ છે આ બધા પ્રશ્નો, બરાબર. હવે નિત્યસમ ઉપર આધારિત પ્રશ્નો છે. ઓકે, તો શું કરશું? a + b ની જગ્યાએ 7 મૂકી દો. a + b ની જગ્યાએ 7. આની કિંમત તો આપણે શોધવાની છે, એટલે એની કાંઈ હળી નહીં કરવાની. a ઘન + b ઘન ની કાંઈ હળી નહીં કરવાની. +3 a ગુણ્યા b ની કિંમત, a b ની કિંમત છે, ab બરાબર 5 આપેલા છે, તો a ગુણ્યા b ની કિંમત 5 અને a + b ની કિંમત 7 આપેલી છે. તો શું થશે? 7 × 5 = 35, 35 × 105 અને 7 નો ઘન 343 બરાબર a ઘન + b ઘન + 105 થશે ને? ઓકે, 105 બાદ કરો 343 માંથી, તો 43 માંથી 5 જાય તો કેટલા વધે ભાઈ? 38 અને 238 જે છે એ આનો સાચો કરેક્ટ થશે. ઓપ્શન ડી જે છે એ આનો સાચો જવાબ છે. કયો? ઓપ્શન નંબર ડી. ક્લિયર? નેક્સ્ટ નિત્યસમ કરનાર ભાઈ, ખાસ મારી તમને અપીલ રહેશે કે નિત્યસમ કરજો. ચલો છેલ્લા અમુક પ્રશ્નો છે. જો આ જે છે ને એ આ જ રીતે થશે. નિત્યસમ લખી દઉં છું. a - b નો ઘન બરાબર a ઘન - b ઘન -3ab કૌંસમાં a - b. તો જો a - b ની કિંમત રકમમાં આપેલી છે, a ગુણ્યા b ની કિંમત રકમમાં આપેલી છે, a - b ની કિંમત રકમમાં આપેલી છે, મૂકી દો એટલે તમને કરેક્ટ આન્સર મળી જશે. ઉપર મેં ગણાયો એની જેવો છે. ક્લિયર? ગણી નાખજો. નેક્સ્ટ a ઘન - b ઘન - c ઘન એનો જવાબ થાય 3ab c. પણ આ નિત્યસમ તો જ લાગુ પડે કે જો a + b + c 0 થતા હોય. 5 + -3 + -2 0 થાય છે એટલે નિત્યસમ લાગુ પાડી શકાય. એટલે આ બધાનો ગુણાકાર કરો. 5 * 3 = 15, 15 * 45 = 90 -+ 90 જે જવાબ આવે. બરાબર છે? હવે નાના આંકડા છે એટલે તમે ઘન કરીને જઈ શકો. 5 નો ઘન 125 -3 નો ઘન 27 -2 નો ઘન 8 જવાબ આવશે 90. ક્લિયર? પણ નિત્યસમ આવડવું જરૂરી છે. ઘણી બધી વાર આગળ એ કીધું છે, હજી કહું છું, નિત્યસમ કરજો, નહીંતર નહીં ભેગું થાય આમાં. બરાબર? અહીંયા નિત્યસમ ઉપયોગમાં આવ્યું. કયું નિત્યસમ? જો a + b + c = 0 હોય તો a ઘન + b ઘન + c ઘન = 3abc થાય. ક્લિયર? નેક્સ્ટ a - b = 2 છે, a ગુણ્યા b = 3 છે, તો a ઘન - b ઘન. ફરીથી નિત્યસમ લખી દઉં છું. a - b નો ઘન બરાબર a ઘન - b ઘન -3ab કૌંસમાં a - b. આ નિત્યસમ પરથી આને સોલ્વ કરી શકો તમે. આ નિત્યસમ ઉપર ત્રીજો MCQ આવ્યો છો એટલે હવે તમને ખબર પડી જોઈએ આ નિત્યસમ પાકા કરવા કે ન કરવા. આના આધારે આનો જવાબ તમે મેળવી લેજો. જો a = b = c તો આનું મૂલ્ય કેટલું થાય? હવે જો a ની જગ્યાએ a મૂકવાનો છે, b ની ઘનની જગ્યાએ a નો ઘન મૂકવાનો છે અને c ની જગ્યાએ પણ a મૂકવાનો છે. -3 a ગુણ્યા a એટલે a નો ઘન. ખરેખર a ગુણ્યા b ગુણ્યા c છે, પણ b અને c ની જગ્યાએ a મૂકીએ કાય. અહીંયા એવું લખેલું છે કે b ની જગ્યાએ a મૂકીએ કાય, c ની જગ્યાએ a મૂકીએ કાય. તો a ઘન + a ઘન + a ઘન 3a ઘન -3a ઘન એટલે 0 આન્સર આવી જશે. 3a ઘન -3a ઘન એટલે આન્સર કેટલો આવશે? 0. જો x + y + z = 0 હોય તો x નો ઘન + y નો ઘન + z નો ઘન 3xyz થાય. સૂત્ર છે કે જો a + b + c = 0 હોય તો a નો ઘન + b નો ઘન + c નો ઘન = 3abc થાય. ઓકે, ચાલો ફરીથી આ એ જ નિત્યસમ ઉપર આધારિત પ્રશ્ન છે. છેલ્લો 100મો MCQ કે a ઘન + b ઘન શોધવો છે એટલે તમારે a + b ના ઘનનું નિત્યસમ યાદ રાખવાનું. a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b નિત્યસમ પરથી આ સોલ્વ થઈ જાય. a + b ની જગ્યાએ તમારે 5 મૂકવાના. તો જો a + b ભૂસી નાખું છું એની જગ્યાએ હું 5 લખી નાખું છું. ઓકે, અહીંયા a + b ભૂસી નાખું છું એની જગ્યાએ 5 લખી નાખું છું. a ગુણ્યા b ની જગ્યાએ 3ab છે ને, 3a જ રાખો. ab ની જગ્યાએ તમે 6 મૂકી દો. તો જો ab ની જગ્યાએ હું 6 મૂકીશ. 3a જ ab ની જગ્યાએ 6 બરાબર. ઓકે, તો હવે શું થશે? 5 નો ઘન 125, 6 × 35 નું 60 બાદ કરો. 125 માંથી 60 બાદ કરો, જે આવે તમારો જવાબ થઈ જશે. બરાબર? એમ કેમ આન્સર એક પીસ આપતો નથી? તો એકવાર કન્ફર્મ કરું છો.
6 પંચા 30 તેરી 90 છે. ઓકે, 90 બાદ કરો, 125 માંથી 90 બાદ કરો એટલે 35 આવી જશે. કેટલો આવી જશે? 35 જેટલી આવી જશે. ઓકે, હવે જો આવા પ્રકારનો એમસીક્યુ હોય ને જેમાં આંકડા નાના હોય અને નિત્ય સમૂહ પરથી થતો હોય તો આમાં આવું વિચારી શકાય. એવી બે સંખ્યાઓ વિચારો જેનો સરવાળો 5 થાય ને ગુણાકાર 6 થાય. એવી બે સંખ્યાઓ વિચારો કે જેનો સરવાળો 5 થાય અને ગુણાકાર 6 થાય, તો એ થાય 3 અને 2. તો a ની જગ્યાએ 3 અને b ની જગ્યાએ 2 મૂકો તો 3 નો ઘન વત્તા 2 નો ઘન 27 વત્તા 8 35 થઈ ગયા. આવું પણ વિચારી શકો. ડાયરેક્ટ a અને b ની કિંમતો ઉપર જાઓ, પણ એ ક્યારે સહેલું પડે? જ્યારે આંકડા નાના નાના હોય. અહીંયા 5, અહીંયા 6 નાના નાના આંકડા છે એટલે. ક્લિયર? તો a બરાબર 3 અને b બરાબર 2 મૂકતા બધી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ છે. તો અહીંયા a ની જગ્યાએ 3 મૂકી દો, b ની જગ્યાએ 2 મૂકી દો તો તમને આનો જવાબ મળી જશે. મિત્રો, અહીંયા આગળ છે ને હું આજનો લેક્ચર પૂરો કરીશ. તમારા જે પ્રશ્નો હતા 101 જેટલા એમસીક્યુ સોલ્વ કરાવ્યા બંને પ્રકરણોમાં થઈને. પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, પ્રકરણ નંબર 2 બહુપદીઓ. હેતુ એમસીક્યુ શીખવાડવાનો નથી, હેતુ કન્સેપ્ટને રિવાઇઝ કરાવવાનો છે. ઘણી બધી વસ્તુઓ જે તમે ભૂલી ગયા હશો, ધોરણ 9 માં શીખીને અત્યારે ભૂલી ગયા હશો, એ બધી ઘણી બધી તમને અત્યારે યાદ આવી હશે એવી અપેક્ષા રાખું છું. ખાસ બધી થિયરી એકવાર નજર ફેરવી જવી. ધારો કે સંખ્યા પદ્ધતિ, સંખ્યાના પ્રકાર, દશાંશ અભિવ્યક્તિના પ્રકાર, શાંત અનંત અવરોધ અનંત અવરોધ, સમય અસમય વચ્ચેનો તફાવત, બરાબર છે. પછી ઘાતાંકના નિયમો, છેદનું સમીકરણ કરવાની રીત, બરાબર છે. પછી અસમય સંખ્યાનું નિરૂપણ, પાયથાગોરસનો નિયમ, આ બધી પહેલા ચેપ્ટરની થિયરી થઈ ગઈ. બીજા ચેપ્ટરમાં બહુપદી છે કે નહીં કેમ ખબર પડે, બહુપદીના પ્રકાર, પદની સંખ્યાને આધારે, ઘાતને આધારે, શૂન્ય બહુપદીની ઘાત નિશ્ચિત હોતી નથી, અચળ બહુપદીની ઘાત 0 હોય છે, બરાબર છે. એ પછી બહુપદીના શૂન્યો, અવયવ પાડતા આવડવા જોઈએ, ભાગાકાર કરતા આવડવું જોઈએ, ભાગાકાર કર્યા વગર શેષ મેળવતા આવડવી જોઈએ. ત્યારબાદ અવયવીકરણ અને વિસ્તરણના પ્રશ્નો માટે નિત્યસમ ખાસ આવડવા જોઈએ. આટલી થિયરી જો તમે યાદ કરો તો આ બે ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું. પછી પ્રશ્નો સોલ્વ કરો મેક્સિમમ, એનાથી તમને કોન્ફિડન્સ આવશે. તો આ પહેલા રિવિઝન લેક્ચરમાં એનટીએસસી માટે મેથ્સ ધોરણ 9 નું જે મારે તમને રિવિઝન કરાવવાનું છે એમાં પહેલા લેક્ચરમાં હું અહીં સુધી રાખું છું. આગળના લેક્ચરમાં આપણે આગળના પ્રકરણોની ચર્ચા કરશું. થેન્ક યુ.